વચનો તરફ જઈએ અને આપણે પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમયને માટે. તો આજનો જે વિષય છે તે છે કે પરમેશ્વર કેવા છે. અને આપણો જે આજે વિષય છે એનો હેતુ એ છે કે આપણો વિશ્વાસ વધે. પરમેશ્વર પર આપણો શું વિશ્વાસ વધે. આપણે દરેક વચન જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ આટલા વર્ષથી, તેનો હેતુ એક જ હોય છે કે આપણો પરમેશ્વર પર હંમેશા વિશ્વાસ વધતો રહે. અને ઘણી વખત જ્યારે કોઈક ઘણા માણસો આવી જાય કે આપણને એમ કહેવા લાગી જાય કે બધા રસ્તાઓ એક જ છે, બધા એક જ દેવ છે ને એક જ પરમેશ્વર, ત્યારે આપણને કેટલીક બાબતો આપણા મનમાં શંકા આવી જાય ઘણી વખત કે આ લોકો સાચું તો નથી કહેતા, કે હું જે પરમેશ્વરને માનું છું એ જ ખરો છે કે કોઈ બીજો પણ રસ્તો છે. એટલે પરમેશ્વર પર જે પરમેશ્વરે વચનો આપ્યા છે તેનો અભ્યાસ કરવો એ બહુ જરૂરી બની જાય છે. એટલે આજે આપણે પરમેશ્વરના સ્વભાવ વિશે એમ તો ઘણા એવા શિક્ષણ છે, 15 થી 20 શિક્ષણો છે, તે આપણે ઘણા રવિવારોમાં આપણે જોઈશું. પણ આજનો જે વિષય છે તે શું છે? પરમેશ્વર કેવા છે. હવે કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે કોઈક છોકરીને કોઈક છોકરાને બતાવતા હોઈએ છીએ ત્યારે છોકરીવાળા છોકરાઓની વાત કરતા હોય ને છોકરાવાળા છોકરીઓની વાત કરતા હોય. તો છોકરીવાળા શું વાત કરતા હોય કે છોકરો શું કરે છે, કે એનું બેકગ્રાઉન્ડ શું છે, કે તેની જમીન કેટલી છે, પછી જોવામાં આવે કે તેમનું ઘર કેવું છે, ઘરમાં શું શું વસાવેલું છે, પછી છોકરો શું નોકરી કરે છે, છોકરો કેટલું ભણેલો છે, છોકરો કેવો દેખાય છે, અને પછી લાસ્ટમાં પૂછવામાં આવે કે છોકરાનો સ્વભાવ કેવો છે. છેલ્લા લોકો એવી રીતના પૂછશે કે છોકરાનો સ્વભાવ કેવો છે, તે પીતો તો નથી ને, તે કોઈક વ્યસનના બંધનોમાં તો નથી ને, અને ફાઇનલ કરવામાં આવે કે આ છોકરો અમારી છોકરી માટે યોગ્ય છે કે નહીં. એવી રીતે જોડું બનતું હોય છે. તો એક માણસની સાથે જીવન વિતાવવાના માટે આપણે આટલું બધું ત્યાગ કરતા હોઈએ છીએ. તો આપણું જીવન આપણે આખું આપણે પરમેશ્વરના હાથમાં આપીએ છીએ, તો એ બહુ જરૂરી બની જાય છે કે આપણો પરમેશ્વર કેવો છે. તો આટલા સમયથી આપણે બધા વિશ્વાસી છીએ, તો તમારામાંથી મંડળીને હું પૂછવા માંગુ છું કે આપણો પરમેશ્વર કેવો છે. તમારા મનથી તમે કેવી રીતે પરમેશ્વરને ઓળખો છો? એક પ્રશ્ન હું તમને પૂછું છું કે આપણા પરમેશ્વર કેવા છે. એક પણ ગુણધર્મ કે લાક્ષણિકતાઓ આપણે બોલી શકીએ છીએ આપણા પરમેશ્વરને. આપણે આટલા વખતથી બાઇબલ વાંચીએ છીએ તો આપણે કહી શકીએ છીએ હા, ઈસુ સગડાને પ્રેમ કરતા હતા. મતલબ એમનો કહેવાનો મતલબ છે કે દેવ એ પ્રેમ છે. એમના એક સ્વભાવ છે કે પરમેશ્વર શું છે? પ્રેમ છે. હવે કોઈક બીજું? ઓકે, મનમાં તો છે પણ ઘણી વખત આપણને બોલવામાં શંકા લાગી શકે, પણ કંઈ વાંધો નહીં. મને ખબર છે કે હૃદયમાં છે કે પરમેશ્વર કોઈ કહેવાનું હતું કે પરમેશ્વર સર્વશક્તિમાન છે, કે તેણે આકાશ અને પૃથ્વીને શબ્દો કરીને ઉત્પન્ન કરે એટલે તે સર્વશક્તિમાન છે. ઓકે, તો આપણે આગળ વધીએ. તો આ જે પરમેશ્વર છે, જ્યારે એ માણસો જાણતા નથી કે પરમેશ્વર કોણ છે, ત્યારે માણસો પોતાની વિચારધારા પ્રમાણે પરમેશ્વરને બનાવી દે છે. એટલે શું કે માણસોએ જોયું કે સૂર્ય આપણને પ્રકાશ આપે છે, સૂર્યથી અજવાળો મળે છે, અને સૂર્ય આટલો મોટો એ ધગધગતો ગોળો છે, અને સૂર્યથી પ્રકાશ મળે છે. આ બહુ શક્તિમાન છે. એટલે શું કે લોકો શું કરવા લાગ્યા? સૂર્યની પૂજા કરવા લાગ્યા. પછી પવન, વાવાઝોડું આવે છે અને બહુ શક્તિશાળી છે એટલે પવનની પૂજા કરવા લાગ્યા. પવન એક દેવતા છે એવી રીતે. પછી અગ્નિ જોઈ, પછી વીજળીઓ જોઈ, પછી આ પ્રકૃતિને જોયું કે આ ઝાડ છે, પથ્થરો છે, એટલે આ બધી વસ્તુઓની લોકો પૂજા કરવા લાગ્યા. શા માટે પૂજા કરવા લાગ્યા? કેમ કે તેઓ ખરા પરમેશ્વરને ઓળખતા નથી. એટલે એ જાણવું બહુ જરૂરી બની જાય છે કે આપણો પરમેશ્વર કેવો છે. બાઇબલ એમ કહે છે કે
પરમેશ્વર એ વિચારે છે. પરમેશ્વર માત્ર કોઈ શક્તિ નથી. પરમેશ્વર પોતે અંદરથી વિચારશીલતા ધરાવે છે. એટલે પોતે એ પ્રેમ છે, પોતે એ વિચારે છે, પોતે એ સમજે છે. કેવી જ રીતે માણસોને તેને ઉત્પન્ન કર્યું કે આપણે વિચારી શકીએ અને સમજી શકીએ. હવે કેટલાય કે માની લીધું કે પરમેશ્વર એ સર્વત્ર છે. સર્વત્ર એટલે શું? કે આ કીબોર્ડ પણ પરમેશ્વર છે, ટેબલ પણ પરમેશ્વર છે, ખુરશી પણ પરમેશ્વર છે, માણસો પણ પરમેશ્વર છે, બધું પરમેશ્વર જ છે. કેટલાય લોકો એવી રીતે માની લીધું. એને કહેવાય સર્વેશ્વરવાદ. પછી કેટલાય કે માની લીધું કે પરમેશ્વરને અમે જાણતા નથી, કે પરમેશ્વર કોણ છે, પરમેશ્વર કેવા છે. પણ પરમેશ્વર છે પણ અમે લોકો જાણતા નથી. એટલે તેને કહેવાય કે અયજ્ઞવાદ. શું કહેવાય? કે અમે જાણતા નથી પણ પરમેશ્વર છે, પણ કોણ છે એ અમે જાણતા નથી. એટલે તે લોકો અજ્ઞાત પરમેશ્વરની પૂજા કરવા લાગ્યા. એટલે કોઈ નામ નથી, તેનું કોઈ નામ નથી. જેમ આપણે કહીએ છીએ કે પ્રભુ ઈસુ અમારું પરમેશ્વર છે, કે જે પૃથ્વી પર માનવ રૂપ ધારણ કરીને આવ્યા. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ એ પરમેશ્વર. તેવી રીતે તે લોકો જાણતા નથી. આપણે કલમ વાંચીએ, પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય. પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય અને 23મી કલમ. કેમ કે માર્ગે ચાલતા ચાલતા જે દેવો દેવીઓનો તમે ભજો છો તેમને હું જોતો હતો, ત્યારે એક વેદી પણ જોઈ, અને જેના પર અજાણ્યા દેવના મનમાં એવો એક લેખ કોતરેલો હતો, માટે જેને તમે જાણ્યો વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. ઓકે, હવે અહીંયા પાઉલ પ્રેરિતની વાત છે કે પાઉલ એક શહેરમાં જાય છે. તે શહેરનું નામ છે આથેન્સ. અને એ આથેન્સમાં જ્યારે જાય છે ત્યારે જોઈ છે કે અહીં બહુ બધી મૂર્તિઓ છે, બહુ બધા દેવો છે, અને બહુ બધી વેદીઓ પણ છે. અને એક વેદીમાં તેણે એક લેખ કોતરેલો જોયો, અને તે લેખમાં કોઈ દેવનું નામ નહીં હતું, પણ તેના માનમાં કોઈક દેવ છે, તેના માનમાં કશુંક લેખ કોતરેલો હતો. એટલે પાઉલને સમજ પડી કે આ લોકો કોઈક પરમેશ્વરને માને છે ખરા, પણ તે પરમેશ્વરને ઓળખતા નથી. પરમેશ્વરની ઓળખાણ તેઓની પાસે નથી. એટલે પાઉલ આ લોકોને સુવાર્તા આપવાની ચાલુ કરે છે કે જે દેવે જગત તથા તેમાંનું સગળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. તેણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે. એટલે આપણે તેના માટે કોઈ ઘર બનાવવાની જરૂર રહેતી નથી. તે કોઈ વસ્તુ નથી, કે તે કોઈ માણસ નથી, કે તે કોઈ તેનું દૈહિક શરીર નથી કે તે તેમાં રહે. તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યા છે. એટલે તે પોતાનું રહેઠાણ તેનો એક છે કે તે ત્યાં રહે છે. તે હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. પછી લખ્યું છે 25મી કલમમાં, તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. તેને કોઈ કશાની જરૂર નથી. આપણને જેમ ભોજનની જરૂર હોય છે, આપણને શ્વાસની જરૂર હોય છે, પરમેશ્વરને એ બધાની જરૂર નથી. તેને ફૂલ કે અગરબત્તી કે નારિયેળ કે દૂધ કે કોઈ ચડાવવાની જરૂર નથી, કેમ કે એ પરમેશ્વર પોતે આત્મા છે અને સર્વશક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. એટલે ઓક્સિજન એ પોતે પરમેશ્વર બધાને આપે છે. ઓકે, તો અહીં પાઉલ એવું કહે છે, પાઉલ એક ઓળખાણ આપે છે પરમેશ્વરની, કે પરમેશ્વરને એ બધાની જરૂર નથી. આજે સવારે એક બાબત બની, જ્યારે આ સમીરભાઈનો ફોન આવ્યો મારી પાસે કે શિક્ષણ તૈયાર કરવું પડશે, અને હું શિક્ષણ તૈયાર કરવાને માટે ગયો ને થોડુંક લખ્યું, ત્યારે એક સાધુ આવ્યા, અને અમારી પત્ની એવું કીધું કે એક સાધુ આવ્યો છે, જા તારે સુવાર્તા આપ્યો. એટલે હું ફટાફટ આમ મૂક્યું અને એ સાધુને મળવાને માટે હું ગયો. સાધુને મેં કીધું, આગ્રહ કર્યો કે આ ખુરશીમાં તમે બેસો, અને તે બેસવાને માટે રાજી નહીં હતા, કેમ કે તેણે બધા ઘરોમાં ફળિયામાં માગવાનું હતું કે કશુંક ભિક્ષા એને મળે. તો મેં તેને પછી ઊભા ઊભા જ પૂછ્યું, તે બેસવા રાજી નહીં હતો, ઊભા ઊભા પૂછ્યું, કોને નામે તમે માગો છો? હિન્દીમાં બોલતો હતો, એટલે કિસકે નામ से मांग रहे हो? तो તે કહે છે કે શિવ. તો મેં કીધું, અચ્છા, તો સનાતન ધર્મ વાले हो आप?
हाँ आप जानते हो એવું મને કીધું તો મેં કીધું પછી તમે શું શિવ પુરાણ વાંચ્યું છે? પેલો કહે છે ના મેં નથી વાંચ્યું. એટલે જે જેના પરમેશ્વર વિશે તે પોતે માંગતો હતો તેના વિશે તે પોતે જાણતો નથી. જેને તે શિવ કરીને માને છે તે શિવ વિશે તે પોતે જાણતો નથી. પછી મેં તને પૂછ્યું કે मेरा एक सवाल है आपसे, आप क्या उसका जवाब दोगे? तो ते कैसे कि हाँ मैं दूंगा. तो मैं कीधું કે मरने के बाद क्या होगा? तो તે સાधु થોડીક વખત વિચાર કરીને કહે છે मरने के बाद किसने देखा है? तो मैं तेने એવું કીધું आपने कल देखा है? तो कल मैंने भी नहीं देखा, फिर भी आप अन्न इकट्ठा कर रहे हो, खाना तो आप जोड़ रहे हो ना कि कल भी मैं खाऊंगा, कल भी होगा, कल सूरज उगेगा. आपको ये भरोसा तो है ना, एक आशा तो है ना कि कल कुछ होगा? तो हाँ ये आशा तो है. तो मरने के बाद भी तो आशा है ना, कुछ न कुछ तो होगा. तो ये થોડોક વિચારમાં પડી ગયો કે આ શું વાત કરે છે. અને પછી मैं એને કીધું आप जो बोल रहे हो कि मरने के बाद किसने देखा, ये बात गलत है, क्योंकि हमने कल भी नहीं देखा है, फिर भी हम मेहनत करते हैं. हम काम पे जाते हैं, 1 महीने के बाद सैलरी मिलता है, फिर भी हम मेहनत करते हैं इस आशा से कि कल नहीं देखा 1 महीने के बाद मिलेगा. हमारा एक्सीडेंट हो जाए रास्ते में, हमको नहीं मालूम है, फिर भी हम मेहनत करते हैं क्योंकि हमको आशा है कि हम जिंदा रहेंगे. तो एक समय ऐसा आएगा कि हम मर जाएंगे तो हमारा आत्मा तो कहीं ना कहीं जाएगा, हमारी चेतना तो कहीं ना कहीं जाएगी. तो ये बात आप गलत बोल रहे हो कि मरने के बाद किससे दे. आदमी हर एक आदमी को ये सोचना चाहिए कि मरने के बाद मेरा क्या होगा. तो થોડોક એ આમ તેમ ફરીને જોઈ છે. સાઈડમાં પપ્પા હતા તેની સાઈડે જોઈ છે અને આમ તેમ આજુબાજુ જોયે છે અને પછી કહે છે मैं तेने एक बीजो प्रश्न पूछ्यो कि आप जिसको मानते हो वो कहता है कि इसी में से सब कुछ बनाया गया. मतलब कि ब्रह्म को आप मानते हो तो ब्रह्म के अंश में से सब कुछ बना है. मतलब ये पृथ्वी, आकाश और हम सभी ये ब्रह्म के अंश है. तो हम लोग ब्रह्म के अंश हैं. हम आपको एक सवाल पूछते हैं, मैंने एक बीजो प्रश्न करियो कि हम जो ब्रह्म के अंश है तो हम में इतना दुष्टता क्यों है, जगत में इतना पाप क्यों है? जो हम परमेश्वर में से आए हैं तो इतना पाप नहीं होना चाहिए. ब्रह्म के क्या ब्रह्म पापी है? मैंने तो એના જે મનમાં હું એના સવાલ પૂછતો હતો એની પાસે કોઈ જવાબ નહીં હતો. એટલે કર્મ ધર્મ એવી રીતે એમણે કશું જવાબ આપ્યો. मैं कीधું कर्म धर्म अगले जन्म में आपने क्या क्या पाप किया था आपको मालूम है? तो नहीं मेरे को नहीं मालूम है. तो आपको कैसे पता चलेगा कि मैंने क्या गुनाह किया था? પછી એવી રીતે થોડીક વાત ચાલી અને બહુ પેલો પરેશાન થયો કેમ કે પોતે એક સાધુ હતો. અને મેં તેને કીધું કે પરમેશ્વરને આદમ को बनाया. પછી મેં તેને એક સુવાર્તા આપી એકદમ શોર્ટમાં કે આદમને પરમેશ્વરે બનાવ્યો અને આદમે ફળ ખાઈને પાપ કર્યું. જીવનનું વૃક્ષ અને ભલુબુંડું જાણવાનું એવા બે વૃક્ષ હતા. આદમે પસંદગી કરવાની હતી તેણે શું પસંદ કરવું, જીવનનું વૃક્ષ કે પછી ભલુબુંડું. અને તેણે આજ્ઞા તોડી એટલે મરણ આવ્યું અને પાપ આવ્યું. એટલે આજે જગતમાં આટલું બધું પાપ છે. અને એના કારણે એ પાપના કારણે પરમેશ્વરની જે સજા છે તે છે નર્ક. સજા શું છે? નર્ક. અને પરમેશ્વર જો કે માણસોને ખૂબ જ પ્રેમ કરે છે એટલે તે કોઈને પણ નર્કમાં નાખવા માંગતા નથી. એટલે તે દરેકના માટે પોતાનો જીવ આપવાને માટે આવ્યો. તેનું નામ હતું પ્રભુ ઈસુ. કે જે પાપોના માટે પોતે બલિદાન થઈ જાય એટલે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તે બચી જાય. આ બધી વાત મેં તેને હિન્દીમાં કીધી. અને પછી છેલ્લે એવું કીધું इसलिए मरने के बाद ये होगा कि जो कोई प्रभु यीशु पे विश्वास करेगा वो स्वर्ग जाएगा, अनंत काल का जीवन वो पाएगा. અને પછી પેલો થોડીક વાર विचार कर कुछ मिलेगा. मैंने आपको बता तो दिया कि मैं यीशु को मानता हूँ, तो आप कैसे बता सकते हो मेरे पास से आपको कुछ मिलेगा? અને તે પછી ત્યાંથી જતો રહ્યો. અને હું એ વાત ચોક્કસ કહી શકું છું કે બીજી વાર મને જોશે તો મારી પાસે આવશે નહીં. પણ એ સુવાર્તા તું લઈ ગયો. ગમે તે રીતે એને કોઈ પણ બહાનું નહીં રહેશે. તે કહેતું ગયો કે અચ્છા તો આપ ચર્ચ વાલે હો. મેં કીધું હા મેં ચર્ચ વાલા. અને તે ત્યાંથી જતો રહ્યો. અને જ્યારે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એ સુવાર્તા સાંભળ્યા વગર મરતો નથી.
દરેકને પ્રભુ ઈસુનું નામ ખબર પડે છે. દરેકને પ્રભુ ઈસુ કદી પણ સુવાર્તા સાંભળ્યા વિના મરવા દેતો નથી. અને આજે તમે જુઓ તો એક વિધર્મી જે પરમેશ્વરના વચનોને સ્વીકારતું નથી તે પણ સુવાર્તા પ્રગટ કરે છે, ભલે નેગેટિવ રીતે, પણ તે લોકો તો પણ સુવાર્તા પ્રગટ કરે છે. કે કેવી રીતે કરે છે? ખ્રિસ્તી લોકો આમ માને છે કે જે કોઈ પ્રભુ यीशु पर विश्वास करते हैं अनंत काल નું જીવન પામશે, ऐसा मानते हैं, लेकिन हम लोग नहीं मानते. लेकिन એ લોકોને ખબર પડી ગઈ કે આ લોકો શું કહેવા માંગે છે. એટલે એનો મતલબ કે પ્રભુ यीशु પર જે વિશ્વાસ નહીં કરશે તે નર્ક જવાના અપરાધી થશે. એક સજા છે કે જે છે નર્ક, જો પ્રભુ यीशु પર વિશ્વાસ ના કરીએ તો. એટલે આ સવારે આવું બન્યું અને એ સાધુને પણ મેં ટૂંકમાં સુવાર્તા તો આપી જ દીધી. ભલે તે સાધુ હતું, શિવના નામ પર માંગતું હતું, પણ આપણી એ ફરજ છે કે આપણે ગમે તેને આપણે સુવાર્તા આપી શકીએ. તો એક પરમેશ્વરની ઓળખાણ છે કે જે આપણે પરમેશ્વરને કહેવાય કે આપણે અજાણતા ભજી શકતા નથી. આપણા પરમેશ્વર કેવા છે એ આપણે જાણવું બહુ જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે પરમેશ્વરે આ બધી વસ્તુઓને બનાવી છે, એટલે આ બધી વસ્તુઓની પૂજા કરવાને બદલે આપણે પરમેશ્વરની પૂજા કરવી જોઈએ, પરમેશ્વરની ભક્તિ કરવી જોઈએ. આપણે કોઈ ઝાડ કે પથ્થરોમાં આપણે માનતા નથી, કોઈ મૂર્તિમાં આપણે માનતા નથી. બાઇબલ કહે છે કે પરમેશ્વર શું છે? આત્મા છે, અને આત્માથી અને સત્યતાથી તેઓનું આપણે ભજન કરવું જોઈએ. એટલે આપણી આજુબાજુ કોઈ એવી વસ્તુ નથી, કોઈ મરિયમની કે કોઈ ઈસુની મૂર્તિ નથી કે આપણે તેની આગળ પૂજા કરીએ. કેમ કે પરમેશ્વર શું છે? આત્મા છે. હવે એ પરમેશ્વર એકદમ સાચા છે. ઘણા લોકો એ સત્યને સ્વીકારી શકતા નથી. ઘણી વખત એવું થાય છે. તો એક પ્રશ્ન છે, 2 + 2 2 + 2 કેટલા થાય છે? કેટલા થાય છે? 4 થાય છે. શું તમે માનો છો કે 2 + 2 4 થાય છે? તમે માનો છો 2 + 2 4 થાય છે? માનો છો? આમાં શંકા શાની છે? 2 + 2 4 જ થાય છે. શું આ સાચી વાત છે? 2 + 2 4 થાય છે, બરાબર છે? એ સાચી વાત છે. તો તમે યુરોપ અને અમેરિકા કે દુનિયાના ગમે તે છેડે જઈને તમે પૂછો 2 + 2 કેટલા થાય? 2 + 2 = 4. દરેક જગ્યાએ આ જ છે. એ કોઈ ખોટી વસ્તુ નથી, આ સત્ય છે. 2 ને + 2 4 એને સત્યને કોઈ બદલી શકવાનો નથી. તેવી જ રીતે પરમેશ્વર જે સત્ય છે, જે સાચા પરમેશ્વર છે, એ સાચા પરમેશ્વરને કોઈ પણ બદલી શકવાના નથી. માણસો પોતાના કલ્પનાથી ઘણા બધા પરમેશ્વરો ઊભા કરી શકે છે, પણ જે પરમેશ્વર રિયાલિટીમાં છે, અસલિયતમાં જે પરમેશ્વર છે તે તેવા જ છે. જેમ 2 + 2 4 થાય છે, તેવી રીતે જેવો પરમેશ્વર છે તેવા જ પરમેશ્વર રહેવાના છે. ઓકે, કેટલીક લાક્ષણિકતાઓને આપણે ઝડપથી જોઈ લઈએ. તો આપણે સમજી ગયા કે આપણે કોઈ સૂર્ય કે ચંદ્ર કે તારાઓ કે વૃક્ષો કે પથ્થરો કે પવન કે વાવાઝોડા કે વીજળીઓની પૂજા કરવાની જરૂર નથી. પરમેશ્વર એના કરતાં બહુ ઉપર છે, બહુ મહાન છે. એને બધાએ બનાવ્યા છે. પ્રકૃતિને આપણે પૂજવાની જરૂર નથી. તો પહેલી વસ્તુ છે, પરમેશ્વર આત્મા છે, એ કોઈ મૂર્તિ નથી. કેમ? યોહાન 4:24 આપણે વાંચતા નથી. પછી પરમેશ્વર અપરિવર્તનશીલ છે. પરમેશ્વર કદી બદલાતા નથી. આપણે બાળપણથી જઈને આપણે ગઢા થઈ જઈશું ને એક સમય મરી જઈશું, પણ પરમેશ્વર કદી પણ બદલાતા નથી. ના શરીરે, ના આત્માએ, ના પછી એના સ્વભાવે કદી પણ બદલાતા નથી. માણસ જૂઠું બોલી શકે છે, પણ પરમેશ્વર કદી પણ જૂઠું બોલતા નથી. પરમેશ્વર સર્વજ્ઞ છે. પરમેશ્વર બધું જાણે છે. સમીરભાઈ હાલ શું વિચારી રહ્યા છે એ હું જાણી શકતો નથી, પણ પરમેશ્વર જાણે છે. બધાના હૃદયોને પરમેશ્વર જાણે છે. એટલે પરમેશ્વર બધું જ જાણે છે. અને પરમેશ્વર એ સર્વ જગ્યાએ હાજર છે. એટલે પરમેશ્વર સર્વવ્યાપી છે. એટલે અહીંયા પણ છે, બીજી જગ્યાએ પરમેશ્વરના લોકો છે ત્યાં પણ છે, અને બધી જ જગ્યાએ પૃથ્વીના છેડા સુધી સ્વર્ગથી માંડીને બધી જ જગ્યાએ છે. જેમ એક સમયે કશ્યપભાઈએ શિક્ષણ આપ્યું હતું તમારા ઘરે કે હું ક્યાં જાઉં? દાઉદ શું કહે છે? હું ક્યાં જાઉં? કેમ કે હું જ્યાં જઈશ ત્યાં તમે મારી સાથે છો.
હું ક્યાં સંતાઈ જાઉં તમારી નજરોથી? એનો મતલબ શું? પરમેશ્વર સર્વવ્યાપી છે. પછી તે પવિત્ર અને મહિમાવાન છે. પરમેશ્વરમાં કોઈ પણ જાતનું પાપ નથી. તે પવિત્ર છે અને બહુ મહિમાવાન છે. એટલા માટે લાખો અને કરોડો દૂતો, જેમ યશાયામાં લખેલું છે, પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા પવિત્ર, ગૌરવવાન રાજા. એટલે આ જે દૂતો છે એ રાત દિવસ તેની ભક્તિ અને ઉપાસના કરતા થાકતા નથી, કેમ કે એ તેમની લાક્ષણિકતા છે, એ તેમનો ગુણધર્મ છે. પછી પરમેશ્વર ન્યાયી છે. પરમેશ્વર કેવા છે? ન્યાયી છે. તો ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે એક માણસના મરવાથી કેવી રીતે પાપની માફી મળી શકે છે? પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા, માની લો કે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર પ્રભુ ઈસુ મરી ગયા, તો એના લીધે માણસોને કેવી રીતે પાપની માફી મળે છે? એનો જવાબ એ છે કે પરમેશ્વર કેવા છે? ન્યાયી છે. પરમેશ્વર ન્યાય કરે છે. તો એક માણસે એવો પ્રશ્ન પૂછ્યો કે પરમેશ્વર શા માટે આપણા પાપનો દંડ ભોગવશે? દરેક માણસે પોતપોતાના પાપનો દંડ ભોગવવું જોઈએ. તો એક સેવકે કીધું કે પાપનું દંડ છે નર્ક. તમારી મરજી. શું તમે નર્કમાં જવા માંગો છો? ના, હું નર્કમાં જવા માંગતો નથી. હા, એટલા માટે પરમેશ્વર આવવા પડ્યું. જો પરમેશ્વર પાપનો ન્યાય ના કરે તો પરમેશ્વર ન્યાયી ના કહેવાય. કોઈક અદાલતમાં કોઈક એક ખૂની વ્યક્તિ જાય અને તેને જે ન્યાયાધીશ હોય તે શું કહે કે આણે ખૂન કર્યું છે, તો આને હું બહુ પ્રેમાળ છું, એટલે એને એમ જ છોડી દઉં છું, એને એમ જ માફ કરી દઉં છું. તો તે યોગ્ય કહેવાશે? નહીં કહેવાશે. કેમ કે જો એમ જ છોડી દે તો એક ખૂની કરતા પણ તે ન્યાયાધીશ વધારે ભ્રષ્ટ કહેવાશે. એના કારણે જે નુકસાન થયું છે તેની ભરપાઈ તો કરવી જ પડશે. જેવી રીતે કોઈક આપણું બાળક મોબાઈલ ફોડી નાખે, તો આપણે બાળકને માફ કરી દઈશું, ભલે એમને શિક્ષા કરીશું, પણ એક સમય આવશે કે આપણે તેમને માફ કરી દઈશું. પણ જે મોબાઈલ તૂટી ગયો છે એનું નુકસાન કોણ ભરશે? તેના માતા પિતા જ ભરવું પડશે. તે કોઈ એ બાળકની ક્ષમતા નથી કે એ મોબાઈલને રિપેર કરાવી શકે. એટલા માટે પરમેશ્વરે આ લોકોને, દરેક માણસ જાતને બચાવવાના માટે પોતાનું બલિદાન આપવું પડ્યું, કે જેથી કરીને તે પોતે ન્યાયી રહી શકે અને ન્યાય પણ ચૂકવી શકે. હાલેલુયા. એટલે તે ન્યાયી છે. પૂર્ણ નિયમ 32 અને 4 માં લખ્યું છે, આપણે વાંચતા નથી. અને તમામ પાપ અને અન્યાયનો તે ન્યાયપૂર્વક ન્યાય કરશે. એટલે કે આજે આપણી પાસે, દરેક માણસ પાસે મોકો છે, જેમ તિમોથીમાં લખ્યું છે કે સગળા માણસોને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને સગળા લોકો બચી જાય. એટલા માટે દેવ ધીરજ રાખે છે અને આખી પૃથ્વી પર સુવાર્તા પ્રગટ કરાવે છે. સગળા લોકોને સત્યનું જ્ઞાન થવું જોઈએ. સગળા લોકો જાણવું જોઈએ કે પ્રભુ ઈસુ કોણ છે. અનંતકાળનું જીવન પામવા માટે આપણે શું કરવું જોઈએ? તો એનો જવાબ છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. અને પછી માણસોની પસંદગી છે. ઘણા લોકો એ પ્રશ્ન પૂછે છે, આદમે પાપ કર્યો, અમારી શું ભૂલ? માણસોનો જે કોમન ક્વેશ્ચન જે હોય છે, આદમે પાપ કર્યો, અમારા બાપ દાદાએ પાપ કર્યો, અમારી શું ભૂલ? અમને શા માટે નરકમાં નાખો? તો આપણે શું કહીએ? કયા સજાની વાત કરો છો? સજા તો છે જ નથી. જે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, કોઈ દંડાજ્ઞા નથી. પણ શરત શું છે કે જે પરમેશ્વર આકાશ અને પૃથ્વી, સાચા પરમેશ્વર પર વિશ્વાસ કરો. કોઈ કિંમત ચૂકવવાની નથી, કોઈ દંડાજ્ઞા નથી. પણ શરત શું છે કે જેણે બલિદાન ઓલરેડી કિંમત ચૂકવી દીધી છે તેના પર આપણે વિશ્વાસ કરીએ. એટલે માણસો પૂછે અમારી શું ભૂલ? આપણી ભૂલ એ છે કે આપણે ખરા પરમેશ્વરને ઓળખતા નથી. એટલે તે ન્યાય છે અને એક સમયે એ દરેક માણસનો ન્યાય કરશે. દરેક અપરાધનો તે ન્યાય કરશે. ઈસુએ પોતે આપણને પિતા બતાવ્યા. પેલા ફિલિપે પૂછ્યું કે અમને બાપ દેખાડ. તો તેણે કીધું, ફિલિપને શું કીધું? તે મને જોયો એટલે તે બાપને જોયો. એક સેવકે બહુ સરસ કીધું, જો પ્રભુ ઈસુ પરમેશ્વર ના હોય તો એ બીજો કોઈ પરમેશ્વર હોઈ જ ના શકે. જો પ્રભુ ઈસુ પરમેશ્વર ના હોય તો બીજો કોઈ પરમેશ્વર હોઈ ના શકે. એનો મતલબ કે પરમેશ્વર પાપને માફ કરે છે.
એટલા માટે પરમેશ્વર ખોવાયેલાઓને બચાવવા માંગે છે, કેમ કે તે દયાળુ છે અને તે દરેકને માફ કરવા માંગે છે. બાઇબલ કહે છે દરેકને તે પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે અને પોતાના કૃપાની હેઠળ તે દરેક માણસને બોલાવે છે. આજે આપણે જો ખરા પરમેશ્વરને ઓળખીએ છીએ તો આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે આ જીવનમાં આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તો આપણું એ મરણ થશે તે જ સમયે આપણને અનંતકાળનું જીવન મળી જશે. આપણે એક સ્વર્ગના રાજ્યમાં આપણે હાલ તો પ્રવેશી ગયા છે, પણ આપણો જે આત્મા છે તે પણ એક સમય પરમેશ્વરની પાસે જતો રહે છે. એનો મતલબ કે આપણું મરણ થશે પણ આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવેલા છીએ. એટલે જ્યારે આપણે જગતની ઘણી બધી ચિંતાઓ આપણા ઉપર હાવી થવા લાગી જાય છે ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખીએ, જીવું છું ત્યાં સુધી દુઃખ છે, જીવું છું ત્યાં સુધી તકલીફ છે, જીવું છું ત્યાં સુધી મહેનત છે, જીવું છું ત્યાં સુધી જવાબદારી છે, જીવું છું ત્યાં સુધી પરિવાર છે કે જેને આપણે સાચવવાનું છે. પણ 60 અને 70 વર્ષના પછી આપણે જ્યારે મૃત્યુ પામીશું ત્યારે આપણે પરમેશ્વરની આગળ હોઈશું અને તે છે આપણું અસલી જીવન. આ તો કામ ચલાવશે. શું છે? કામ ચલાવ કે જ્યાં આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. હાલેલુયા. સારું, આટલા વચન થકી પ્રભુ આપણને આશીર્વાદ કરાવે.